મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક ગીતાના શ્લોકોને સાંકળી લેતી આધ્યાત્મિક રચના આપ જોઈ રહ્યા છો મારી પાછળ. જલ કમલવત તો આપણે આપણા શરીરમાં જલ કમલવત રહેવાનું છે, એટલે કે આત્મસ્થિત રહેવાનું છે. આપણો પ્રવાસ માત્ર ને માત્ર મનથી આત્મા સુધીનો છે. આ આખી રચના ગીતાના શ્લોકો ઉપર આધારિત છે, એટલે એ શ્લોકોને પહેલાં હું વાંચી સંભળાવું છું અર્થ સાથે, અને ત્યારબાદ એ રચના સંભળાવી કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. કે શરીર રૂપી યંત્ર ઉપર આરૂઢ થયેલા સઘળાય પ્રાણીઓને એમના કર્મો પ્રમાણે ભમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. મેં વારંવાર કહ્યું છે કે ભગવાન ગીતામાં ઘણીવાર કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહું છું. હૃદય અર્જુન તિષ્ઠતિ હૃદય સન્નિવિષ્ટો સર્વ ભૂતાશય સ્થિત. બીજો શ્લોક છે મમે વાસો જીવલોકે જીવભૂત સનાતન મન સંસ્થાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે. એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. તો અને એના થકી રૂપ, રસ, ગંધ, સ્વાદ અને સ્પર્શના વિષયોને સેવે છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મે પિચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પર. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા પરમાત્મા જ છે. ફરી એ જ વાત આમાં આવી કે ભીતર હૃદયમાં જ પ્રભુ તો બેઠા છે, પણ આપણે ભૂલી ગયા છીએ, એટલે આપણે એને જોઈ શકતા નથી. આ દેહમાં રહેલો હોવા છતાં પણ આ જીવાત્મા પરમાત્મા જ છે, અને એ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનાર હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાને લીધે પરમાત્મા કહેવાયો છે. અને છેલ્લે એક અગત્યનો શ્લોક છે વિહાય કામાન્ય સર્વાન પુમામ સરિત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. તો આત્માનો જે છેલ્લો શ્લોક છે બીજા અધ્યાયમાં આવે છે કે જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો ને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે, એ આત્મન્ય એવા આત્મના તુષ્ટ છે. તો આ જલ કમલવત રહેવાની વાત છે. ફરી આપને જલ કમલવત
હવે એના સંદર્ભે એક નાનકડી રચના. કર્મ બંધને તને ઈશ્વર, કર્મ બંધને તને ઈશ્વર, યંત્ર ઘુમાવે પરમેશ્વર. કર્મ બંધને તને ઈશ્વર, યંત્ર ઘુમાવે પરમેશ્વર. આજ માયા અજ્ઞાન અવિદ્યા, આજ માયા અજ્ઞાન અવિદ્યા, ના જાણે હૃદય છે ઈશ્વર. તો કર્મ બંધને તને ઈશ્વર, યંત્રે ઘુમાવે પરમેશ્વર. આજ માયા અજ્ઞાન અવિદ્યા, ન જાણે હૃદય છે ઈશ્વર. તો આપણે હૃદયમાં બેઠો હોવા છતાં પણ આપણે જાણતા નથી, એ જ આપણો અજ્ઞાન અને અવિદ્યા છે. આ મન બુદ્ધિ ઇન્દ્રિયોથી, આ મન બુદ્ધિ ઇન્દ્રિયોથી તું માયાવી જગને ચિતર. કર્મ બંધને તને ઈશ્વર, યંત્ર ઘુમાવે પરમેશ્વર. રૂપ રસ ગંધ સ્વાદ સ્પર્શ, રૂપ રસ ગંધ સ્વાદ સ્પર્શ, ભોગ કરે ને રહે નીંદર. તો આપણે મશીન છીએ અને આપણે ઘસઘસાટ નીંદરમાં છીએ. આપણે અનેક હુંઓનું ટોળું છીએ, એવી જ કંઈ વાત છે. આ જીવાત્મા જ પરમેશ્વર, આ જીવાત્મા જ પરમેશ્વર, એ જાણવાની ના છે ફિકર. આ જીવાત્મા જ પરમેશ્વર, એ જાણવાની ના છે ફિકર. કર્મ બંધને તને ઈશ્વર, યંત્ર ઘુમાવે પરમેશ્વર. અહંતા મમતા કામનાઓ, અહંતા મમતા કામનાઓ, ના હો તો આત્મન છે ઈશ્વર. અહંતા મમતા કામનાઓ, ના હો તો આત્મન છે ઈશ્વર. કર્મ બંધને તને ઈશ્વર, યંત્ર ઘુમાવે પરમેશ્વર. આપના પ્રતિભાવોની પ્રતીક્ષા સાથે પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.